પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી અને પીપલિયા ગામના ખેડૂતો માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી સફળતાનો માર્ગ મોકળો બન્યો છે। જ્યારે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓથી ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળતા મેળવી છે, જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને સહાયથી રમણ બારિયા અને રાજેન્દ્ર બારિયાએ દેશી ગાય આધારિત ખેતી શરૂ કરી છે અને રાસાયણિક ખાતર દવાઓ છોડવાથી ખેતી ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો અને જમીનની ગુણવત્તા સુધરી છે। જીવામૃત અને ધનજીવામૃતના ઉપયોગથી પાક ઉત્પાદનમાં પણ વધારો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અનાજ સાથે શાકભાજી, સ્ટ્રોબેરી, હળદર જેવા પાકોથી ખેડૂતોની આવક બમણી થતાં આર્થિક સમૃદ્ધતા આવી છે। બટાકા તેમજ ઘઉંનું વાવેતર કરેલું છે, એમાંય પણ મને સારું એવું ઉત્પાદન મળી રહે એવું લાગે છે। તેમજ પાણીની પણ એમાં બચત થઈ રહી છે। પહેલાં જે રાસાયણિક ખેતીમાં મારે પાણીનો વપરાશ વધારે થતો હતો, બહારથી જે લાવવાનું થતું હતું, એ અત્યારે આ પ્રાકૃતિક ખેતીની અંદર બહારથી કંઈ પણ ઇનપુટ લાવવાનું થતું નથી। એટલે વધારેમાં વધારે જે સરકારશ્રીનો અભિગમ છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જે દેશી ગાય આધારિત એ પ્રમાણે વળે અને પોતાનું સ્વાસ્થ્ય તેમજ માનવ પર્યાવરણનું પણ સ્વાસ્થ્ય જળવાય, ધરતી માતાનું પણ સ્વાસ્થ્ય જળવાય અને પોતાના માટે તેમજ આવવાવાળા પેઢી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો સંદેશ પાઠવી રહ્યો છે। રાસાયણિક ખેતી કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર મને સારી એવી ઉપજ મળે છે અને ભાવ પણ એવા મળી રહ્યા છે અને મારી આવક પણ બમણી થઈ રહી છે। પાણીનો અમારા વિસ્તારમાં સ્ત્રોત નથી, એટલે કૂવા પદ્ધતિથી જે અમારે પાણી મૂકવાનું થાય છે, જેમાં પાણીની પણ બહુ એ થાય છે અને બંજર જમીન બની જવાથી વરસાદી પાણી પણ અમારા વિસ્તારમાં ટકતું નથી, એટલે પાણી પણ વધારે થાય છે। પણ 2019થી જ્યારે મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, ત્યારથી મારે પાણીની પણ બચત થઈ છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ છે। તો ગાય આધારિત ખેતીની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા જેવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવું છું અને ત્યારબાદ એના રોગ નિવારણ માટે હું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર, 10 પાણી અંગ જેવા અર્કો જે આપણી આસપાસ પર્યાવરણની અંદર જ રહેલા છે, એનો જ ઉપયોગ કરીને એ કરું છું। તો આપણો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે, આની અંદર આપણી લાગત પણ વધી છે અને ઘરે બેઠા માર્કેટિંગ થઈ રહે છે। બજાર ભાવ કરતાં સારા એવા ઊંચા ભાવો મળે છે, જેથી મારું જીવન ધોરણ પણ ઊંચું આવે।